આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 5માં આવેલા પાણીગેટ વિસ્તારમાં રોડ રસ્તા ઉપર ટ્રાફિકની નડતરરૂપ લારી ગલ્લાઓના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીગેટ વિસ્તારથી સરદાર એસ્ટેટ સુધીના દબાણોને દૂર કરાયા, જેમાં ટેબલ, ખુરશી, લારી, ગેસ સિલિન્ડર સહિતના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. પરંતુ થોડી જ વારમાં પાલિકાની ગાડીઓ જેમ આગળ વધી તેમ પાછળ દબાણો ફરીથી થતા ગયા. લોકોએ લારી ગલ્લા પથારા પાછા યથાવત ગોઠવી દીધા હતા. આમ પાલિકા તંત્ર પાસે શહેરમાં કાયમી ધોરણે દબાણો દૂર કરવાની કોઈ તટસ્થ નીતિ કે પ્લાનનો અભાવ હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. પરિણામે શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વોર્ડ નંબર 5નો વિસ્તાર છે અને દબાણ અને સિક્યુરિટી શાખાની ટીમ તરફથી જે સૂચના મળી છે એ પ્રમાણે જે લારી ગલ્લા દબાણ બધું રોડ રસ્તા પર ટ્રાફિક સમસ્યા અને ફરિયાદો હોય એના માટે આ એક રૂટીન પ્રક્રિયા છે. જે સમયથી ઉપર સૂચના મળતી હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. હાથમાં તમે જોયું તો પાછળ જે વાહનો છે એમાં એ ફરીવાર એની કાર્યવાહી એ પ્રમાણે કરવામાં આવશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.